સાથે આવું, પણ રથમાં નહીં, હાથીની અંબાણી પર બેસીને નહીં. આપણે બંને પગપાળા ચાલીને જઈશું તમારા રાજમાં. તો ઘણું જ સારું કહેવાય માતાજી. જો તમે હાલીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂડું બીજું શું હોય. તમારી પવિત્ર પાવન અને પુણ્યશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારા રાજની ધરતી પવિત્ર પાવન અને પુણ્યશાળી બની જશે. હાલો માતાજી, હાલીને જઈએ. પણ રાજન, મારું વચન એ છે કે આ નાના એવા નેહડાથી તમારા રાજમહેલ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં પાછું વળીને ના જોતા. નહીં જો માતાજી, હું રસ્તામાં ક્યાંય પાછું વળીને નહીં જોઉં. હાલો માતાજી. હા રાજન, જો તમારી શ્રદ્ધા તૂટી અને તમે રસ્તામાં પાછું વળીને જોયું તો મારું ત્રિશૂળ હું ત્યાં સ્થાપિત કરીશ અને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. ભલે આયમાં, તમે જેમ કહો ને એમ જ થશે. હું એકવાર પણ પાછું વળીને નહીં ફરું. પ્રધાનજી, તમે જાઓ, ભાવેણાને શણગારજો, ગલીએ ગલીએ આશોપાલવના તોરણ બંધાવજો, અરે અબીલ ગલાલના છાનણા દેવરાવજો, નાની નાની દીકરીઓને મોતી ભરેલી ઈંડોણી આપી અને માથે હામૈયા લેવડાવજો, કારણ કે આયમાં પધારી રહ્યા છે આપણા રાજમાં, માટે એને શોભે એવા સામૈયાની તૈયારી કરજો. પ્રધાનજી જાઓ, નગારા વગડાવો, કુટુંબી નાદ બજાવો અને ઢોલ શરણાઈને ત્રાસ વગડાવો. પ્રધાનજી જાઓ, માતાજીને શોભે એવા સામૈયાની તૈયારી કરો. ભલે બાપુ. હા રાજન, હું તમારી પાછળ જ છું, પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આહા, એવા ત્યાં કયા જન્મના મારા પુણ્ય હશે કે આજે આ દિવસનો લાવો હું લઈ રહ્યો છું. અરે જે જગદંબાના દર્શન કરવા માટે લોકો ઉઘાડા પગપાળા હાલીને જાય છે, ઈ માં ભવાની પોતે હાલીને મારા રાજ દરબારમાં આવી રહ્યા છે. ધન્ય ધન્ય મારા પૂર્વજનોના પુણ્યને, ધન્ય ધન્ય મારા ગંગાજળિયા ગોહિલ કુળને, ધન્ય ધન્ય આતાભાઈ ગોહિલ તરીકેના મારા અવતારને. અરે વર્ષો સુધી, યુગો સુધી લોકોમાં ઇતિહાસ ગવાશે કે મામડિયા ચારણની દીકરી આય ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલની હારે વચને બંધાઈ અને ભાવેણાના રાજમાં આવી હતી. એ હાલો માતાજી, હાલો. હા રાજન, હું તમારી પાછળ જ છું, પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આમાં મામડિયાજી, હવે વધુ નથી રોકાવું હો. મારું મન ખોડલમાં લોભાયું. માતાજી, મને વધારે ના તલસાવો. એ હાલો માતાજી, હાલો.